કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજનો ટાઈમ છે અને આજે બનાવવાના છે અમે ચીઝ કોર્ન કેપ્સિકમ વાળી સેન્ડવિચ, એટલે કે કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ. બરાબર. તો મારી દીકરીને છે ને કોર્ન વધારે ભાવે, એટલે એની પેટીસ, સેન્ડવિચ, સબ્જી બધું બનાવવાનું મને કહે. જ્યાં સુધી કોર્ન આમ મસ્ત આવતા હોય ને, આમ તો હવે તો બધું બારે માસ મળે છે, પણ અત્યારે બધું લીલું લીલું ખાવાની, ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે. અને તીખું તીખું ખાસ ઉનાળામાં પછી તીખું ન ખાઈ શકી. તો ચલો બનાવીએ ફટાફટ કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ ચીઝવાળી. સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મકાઈને બાફી લેશું. મેં અહીંયા 750 ગ્રામ જેટલી મકાઈ લીધી છે. તેને મીડિયમ ફ્લેમ પર આપણે 5 સીટી થવા દેશું, એટલે આપણે મકાઈ વ્યવસ્થિત બફાઈ જશે. પછી સેન્ડવિચનો સ્વાદ બમણો કરી દઈએ એવી ચટણી બનાવી લેશું. કોઈ પણ વસ્તુ એની ચટણી ટેસ્ટી હોય ને તો જ એ વસ્તુ ભાવે. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા ધાણા લઈ લીધા છે. એમાં 8 થી 10 ફુદીનાના પાન, 8 થી 10 લીમડાના પાન, 3 નંગ જેટલા તીખા મરચાં, 8 થી 10 કળી જેટલું લસણ, અડધો ઇંચ જેટલો આદુ, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી ખાંડ, પિંચ જેવી હળદર, 1 નંગ જેટલું લીંબુ અને અડધી વાટકી જેટલી સેવ અને 1 ચમચો જેટલું દહીં. આપણે જે સ્ટ્રીટ સ્ટાઇલ આપણે જે લારી ઉપર કે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ને એવી ગ્રીન ચટણી બનાવવાની છે. અને હવે આપણે આમાં જે ઘરમાં દહીં હોય એને એકદમ ફેટી લેવાનું છે. એમાં જરાય આમ બબલ્સ કે પેલું આમ ગાંઠા જેવું ન હોવું જોઈએ. અને એ દહીં આપણે આમાં વળી પાછું એડ કરવાનું છે, 2 ચમચા જેટલું. અને જો એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો અને એકદમ ટેસ્ટી લાગશે. હવે આપણે અહીંયા કેપ્સિકમ મેં લીધા છે 3 નંગ જેટલા, 5 થી 6 નંગ જેટલી ડુંગળી લીધી છે અને આપણે જે મકાઈ બાફી લીધી છે એ લઈ લીધી છે. તો આપણે કેપ્સિકમને અને ડુંગળીને ચોપ કરી લેશું અને મકાઈના દાણા કાઢી લેશું. તો જો કેપ્સિકમ રહ્યું ને એને આવી રીતે પાછળથી એનું ડંઠલ કાઢી લ્યો ને તો બહુ બધો ભાગ વેસ્ટ જતો નથી. ક્યારેક એ રીતે ટ્રાય કરજો. અને આ સેન્ડવિચ આપણે બહારે ખાવા જાય તો 80-90 રૂપીસની એક પડે છે, અને અહીં આપણે ઘરે 200 થી 250 રૂપિયામાં આખું ઘર પેટ ભરીને ખાઈ શકીએ છીએ. તો બસ જો અહીંયા આપણે બધું રેડી થઈ ગયું છે. હવે આમાં આપણે 2 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. તમારે વધારે તીખાશ જોવે તો આપણે મરચી હોય એની તમે પેસ્ટ બનાવી શકો છો. એમાં 200 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ એડ કરી દીધું છે અને 2 ચમચી જેટલો આપણે જે સૂકા મરચાં હોય એની પેસ્ટ તમે ઘરે પણ બનાવી શકો છો. અહીંયા મેં ચીલી ફ્લેક્સ રેડી આવે છે એ લીધા છે. બરાબર. હવે આને આપણો માવો એકદમ કેમ બટેટાનો આપણે મિક્સ કરતા હોય એવી રીતે એકદમ હાથેથી મસળી અને લોટ બાંધતા હોય એવી રીતે માવો બનાવી લેવાનો છે. અને જો અહીંયા મેં બટર પણ લઈ લીધું છે. આ મારું ઘરનું બટર છે. બરાબર. હવે એને આપણે બ્રેડની સ્લાઇસ પર લગાવી દઈશું. પછી એના ઉપર જે આપણે માવો રેડી કર્યો છે એ લગાવી દઈશું. એની ઉપર બીજી સ્લાઇસ અને એની ઉપર વળી પાછું આપણે બટર લગાવી દઈશું. અને તમને વધારે બાળકોને ચીઝવાળું ભાવતું હોય તો તમે બ્રેડની સ્લાઇસની ઉપર ચીઝ સ્લાઇસ લગાવી અને એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો. એનાથી એકદમ ચીઝી બનશે. મારી દીકરીને થોડીક વધારે ચીઝવાળી ભાવે એટલે મેં આવી રીતે કરી દીધું છે. અને હવે આપણે એને ટોસ્ટરમાં મૂકી દઈશું ટોસ્ટ કરવા માટે. અને એની ઉપર પણ બટર વ્યવસ્થિત લગાવી દેવાનું એટલે એકદમ ક્રિસ્પી પણ બનશે. બહુ જ સરસ બની હતી. તમે બનાવો છો કે નહીં ઘરે, અને તમારા ઘરમાં ભાવે કે નહીં એ પણ મને કહેજો. તમે ડુંગળી ન ખાતા હોય તો એની જગ્યાએ કોબી પણ એડ કરી શકો છો. અને ચીઝ પણ નાખવું ઓપ્શનલ છે, એટલે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો. અને જો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું. અને આપણે માવો બનાવીએ ત્યારે એકવાર ટેસ્ટ પણ કરી લેવાનો, ચાટ મસાલો છે કે નહીં એ વ્યવસ્થિત જોઈ લેવાનું. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો. આવજો બધા.